કોસ્ટ સ્ટ્રક્ચર. અહીં બિઝનેસ મોડલને ચલાવવા માટે દરેક પ્રકારની કોસ્ટ અહીં ડિસ્ક્રાઇબ કરવામાં આવેલ છે. દરેક કંપનીને કોઈને કોઈ કોસ્ટ પર ડિપેન્ડ કરે છે. મુખ્યત્વે તેના બે પ્રકાર છે. કોસ્ટ ડ્રીવન, જેવી રીતે કે નેનો કાર કે જેની કોસ્ટ ખૂબ જ ઓછી છે. બીજું છે વેલ્યુ ડ્રીવન, દાખલા તરીકે BMW કાર, એપલના ફોન્સ કે જેની વેલ્યુ ઘણી વધારે છે પણ પ્રાઇસ પણ વધારે છે. હવે ફિક્સ કોસ્ટ, તો અહીં તમારે દરેક વ્યક્તિને સેલરીઝ તો રેગ્યુલર દેવી પડે, રેન્ટ હોય તો એ રેગ્યુલર દેવું પડે અને મેન્યુફેક્ચર કોસ્ટ પણ રેગ્યુલર આવવાનું જ છે, તો એ બધી ફિક્સ કોસ્ટ છે, એ તો દર વખતે થશે. બીજું છે વેરિયેબલ કોસ્ટ, જેવી રીતે કે મ્યુઝિક ફેસ્ટિવલ દર વખતે અલગ અલગ રૂપિયા તેના હોય છે. ત્રીજું છે ઇકોનોમીઝ ઓફ સ્કેલ, જેનો અર્થ થાય છે કે જ્યારે પૈસા ઓછા હોય ત્યારે બલ્ક પરચેસ કરી લેવામાં આવે જેથી કરીને પ્રાઇસ થોડી ઓછી થાય. ચોથું છે ઇકોનોમીઝ ઓફ સ્કોપ. અહીંયા જો કોઈ મશીન રેન્ટ ઉપર લેવામાં આવે તો તેનો 1 કલાક કે 2 કલાક માટે મેક્સિમમ ઉપયોગ કરી લેવો, જેને કોસ્ટ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે અને આ બધી વસ્તુ કોસ્ટમાં દર્શાવવામાં આવે છે.